નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 12માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિરત 12 વર્ષ વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો યોજવામાં આવ્યા। વડોદરાના આર્યા એમ્પાયર સોસાયટીમાં વૃક્ષારોપણ તેમજ મુખ્ય માર્ગ ઉપર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઈડાના ડાયરેક્ટર, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હાલમાં પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર સમીરભાઈ વાઘેલા, કાઉન્સિલર રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા, પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી ચિરાગભાઈ, રોહનભાઈ, મહેન્દ્રભાઈ તથા મોટી સંખ્યામાં બારના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને આ 26મી મે 12 વર્ષ પૂરા થયા છે। આ 12 વર્ષ એ આ દેશના ઇતિહાસમાં કદાચ વિકાસની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ વર્ષો રહ્યા છે। આ 12 વર્ષે વિકાસના 12 વર્ષ રહ્યા છે। આ 12 વર્ષે જન વિશ્વાસના 12 વર્ષ રહ્યા છે। આ 12 વર્ષે જન કલ્યાણના 12 વર્ષ રહ્યા છે। અને આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ દેશની જનતા સાથે મળીને આ 12 વર્ષની ઉજવણી કરી રહી છે। તે નિમિત્તે આજે વોર્ડ નંબર 12માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા આ બંનેનો સહિયારો કાર્યક્રમ રાખ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક વિસ્તારની અંદર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરે છે અને સાથે સાથે સ્વચ્છતા એ જ પ્રભુતા એ મંત્ર પણ નરેન્દ્રભાઈએ આપ્યો છે, ત્યારે સ્વચ્છતા પણ થાય એની પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.